શું તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ રિન્યૂ કરાવવાનો છે? તો ચોક્કસપણે ધ્યાનમાં રાખવી જોઈએ આ બાબતો. સૌપ્રથમ તો તમારે તમારી જરૂરિયાત મુજબ વીમા રકમ પસંદ કરવી જોઈએ. આ સાથે ચેક કરી સુનિશ્ચિત કરો કે પોલિસીમાં શું કવર કરવામાં આવ્યું છે. ખાસ ચેક કરો કે અગાઉની બીમારીઓ તેમાં કવર કરવામાં આવી છે કે નહીં. તેમાં હોસ્પિટલનું નેટવર્ક તપાસવાનું અગત્યનું રહે છે. એ પ્લાનમાં જવું ઉચિત રહે જે તમારા વિસ્તારમાં મહત્તમ અને સારી નેટવર્ક હોસ્પિટલ આપે, કેમ કે આથી વિપરીત ઇમરજન્સીની સ્થિતિમાં તમારું રોકાણ કામમાં આવશે નહીં. એટલે તમારી આસપાસ એ હોસ્પિટલ નેટવર્ક છે કે નહીં તેની પણ ખરાઈ કરી લેવી. સમય ડિજિટલ થયો છે ત્યારે હોસ્પિટલ નેટવર્કમાં કેશલેસનો સમાવેશ થાય છે કે નહીં તે પણ તપાસી લેવું જોઈએ, કેમ કે કેશલેસની વ્યવસ્થા ઘણી અનુકૂળ બની રહે છે. લોકો થોડા પૈસા બચાવી પ્રીમિયમ ઓછું કરવા માટે કોપેની સવલત લેતા હોય છે. કોપે એટલે કે ક્લેમની સ્થિતિમાં પોલિસી ધારકને ખર્ચના કેટલાક ટકા ચૂકવવાના રહે છે. ત્યારે કોપેની પસંદગી કરવામાં આવે અને આર્થિક રીતે આકસ્મિક ઇમરજન્સી વધુ સર્જાય તો નાણાકીય રાહતની સંભાવના તદ્દન ઓછી થઈ જાય છે. અને હા, વીમાની ફાઇનલ રકમને ભૂલ્યા વગર ક્રોસ ચેક કરી લેવી. તેની સાથે જે ટર્મ્સ અને કન્ડિશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તે પણ ધ્યાનપૂર્વક વાંચીને સમજી લેવા. જરૂર જણાય તો સ્પષ્ટતા પણ કરી લેવી જોઈએ. હેલ્થ પોલિસી લેતી વેળા એપ્લિકેશન ફોર્મમાં મેડિકલ હિસ્ટ્રીનો યોગ્ય રીતે ખુલાસો કરી લેવો, કેમ કે માહિતી ન આપવા કે છુપાવવાને કારણે વીમા કંપની તમારો ક્લેમ રિજેક્ટ કરી શકે છે.